પ્રોગ્રેસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી। પર્યાવરણ દિવસની ઉજવણી જળ પ્રદૂષણથી કરતા ઉદ્યોગકારો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બી અને સી પમ્પિંગ સ્ટેશન વચ્ચે વરસાદી કાંસમાં જ પ્રદૂષણ, પાણી ભરાવો। જળ પ્રદૂષણને લઈ માછલા મોતની છાશવારે સામે આવતી ઘટના વચ્ચે બેફામ બનેલા ઉદ્યોગકારોનું જાહેરમાં ફેલાવતું પ્રદૂષણ। હવા અને જળ પ્રદૂષણની સમસ્યા વચ્ચે હજુ ક્રિટિકલ ઝોનમાંથી ઉદ્યોગો નીકળી શક્યા નથી। કાગળ પર જ પર્યાવરણની જાળવણીના દ્રશ્યો ઊભા કરતા પર્યાવરણવાદી ઉદ્યોગકારો સામે રોષ। અંકલેશ્વરમાં પર્યાવરણ દિવસની ઉજવણી જળ પ્રદૂષણથી ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો જીઆઈડીસી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બી અને સી પમ્પિંગ સ્ટેશન વચ્ચે વરસાદી કાંસમાં જ પ્રદૂષણ પાણી ભરાવો જોવા મળ્યો છે। જળ પ્રદૂષણને લઈ માછલા મોતની છાશવારે સામે આવતી ઘટના વચ્ચે બેફામ બનેલા ઉદ્યોગકારોનું જાહેરમાં જળ પ્રદૂષણ ફેલાતું હોવાનું જોવા મળી રહ્યું છે। હવા અને જળ પ્રદૂષણની સમસ્યા વચ્ચે હજુ ક્રિટિકલ ઝોનમાંથી ઉદ્યોગો નીકળી શક્યા નથી। કાગળ પર જ પર્યાવરણની જાળવણીના દ્રશ્યો ઊભા કરતા પર્યાવરણવાદી ઉદ્યોગકારો સામે રોષ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી ક્રિટિકલ ઝોન સાથે કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ બોર્ડની કલમને લઈ 2007 આજ દિન સુધી ઉદ્યોગોનું વિસ્તૃતીકરણ થઈ શક્યું નથી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે પણ હવા અને જળ પ્રદૂષણની સમસ્યાએ આખી એસેટને બદનામ કરી દીધું છે। ઔદ્યોગિક વસાહતમાં ચોમાસા બાદ પણ વરસાદી કાંસમાં રાસાયણિક પાણી વહેતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, ભૂતિયા કનેક્શનને લઈ ઓવરહેડ પાઇપલાઇન વડે જળ પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે પાઇપલાઇન નાખવા છતાં જળ પ્રદૂષણ યથાવત જોવા મળી રહ્યું છે। સીએનબી પમ્પિંગ સ્ટેશન વચ્ચે વરસાદી કાંસમાં આજે પણ રાસાયણિક પાણીનો ભરવો જોવા મળી રહ્યો છે। તો અન્ય કાંસ તો અલગ દ્રશ્યો જોવા મળે છે। પર્યાવરણ દિવસના આગળ દિવસે જ આવા દ્રશ્યો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જોવા મળ્યા હતા। એટલું જ નહીં, ઔદ્યોગિક વિસ્તારમાં હવા પ્રદૂષણે પણ મજા મૂકી છે। રાત્રિના હાઇવે પરથી પસાર થતા વાહન દૂરથી જ અંકલેશ્વર જીઆઈડીસી આવ્યું હોવાનો અહેસાસ હવામાં રહેલા પ્રદૂષણ થકી થઈ જાય છે। તાજેતરમાં જ અમરાવતી નદીમાં માછલાના મોતને લઈ બુમરાણ મચી હતી, જેમાં બે ઔદ્યોગિક વસાહતે એકબીજા પર દોષારોપણ કર્યું હતું। જો માછલાના મોત કેમ થયા તે સવાલ હજુ પણ વળ ઉકેલ્યો છે। તો છાપરા ખાદીને લઈ નર્મદા નદીમાં પણ પ્રદૂષિત પાણી ફીણ જોવા મળી હતી। પર્યાવરણ દિવસે પર્યાવરણના જતનના શપથ લેતા જ ઉદ્યોગકારો દ્વારા પર્યાવરણવાદી બની બેવડી નીતિ અપનાવી રહ્યા છે। એસોસિએશનની સ્પષ્ટ સૂચના હોવા છતાં પણ જાહેરમાં પ્રદૂષિત પાણી છોડતા તેઓ અટકતા નથી। ત્યારે અંકલેશ્વર બી અને સી પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાં વરસાદી કાંસો બારેમાસ રાસાયણિક પાણીથી ભરેલી જોવા મળી રહી છે। જે માટે જવાબદાર કોણ? આજે પણ આ સવાલ ઉકેલાયો નથી। આ વચ્ચે જીપીસીબી પણ ફરિયાદ મળતા જ સેમ્પલ લેવા દોડી જાય છે અને સેમ્પલ લઈ વડી કચેરીએ રિપોર્ટ કરી સંતોષ માને છે, પણ આ મુદ્દે નક્કર કાર્યવાહી હજુ સુધી તેમના દ્વારા ન કરવામાં આવતા જળ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગકારોને છૂટો દોર મળી ગયો છે।